તો આ તરફ નાટો પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા છે। નાટો ડરપોક છે અને તેને ભૂલીશું નહીં તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। અમેરિકા વગર નાટોનું અસ્તિત્વ નથી। નાટોના સભ્ય દેશ અમેરિકાનું સમર્થન નથી કરતા। ઈરાન સામે અમેરિકા એકલું લડી રહ્યું છે અને આગળ પણ લડશે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। અગાઉ જ્યારે નાટોએ અમેરિકાને મદદ માટેની ના પાડી દીધી હતી, અન્ય જે નાટો દેશો આવેલા છે તેઓ પણ હવે મદદ નથી કરી રહ્યા, જેને લઈ હવે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંક એકલા પડી ગયા છે અને આ પ્રકારનું એક બાદ એક નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પનું સામે આવી રહ્યું છે। નાટો ડરપોક છે, અમેરિકા નાટો વગર પણ લડી શકે છે, અમેરિકાને કોઈની જરૂર નથી, આ પ્રકારની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। અને બીજી તરફ અમેરિકા વગર નાટોનું કોઈ અસ્તિત્વ ન હોવાની પણ વાત તેઓ કરી રહ્યા છે। નાટોના સભ્ય દેશો અમેરિકાનું સમર્થન નથી કરતા। ઈરાન સામે અમેરિકા એકલું લડશે તેવો પણ દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંક એકલા પડી ગયા છે અને આ પ્રકારનું એક બાદ એક નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પનું સામે આવી રહ્યું છે। નાટો ડરપોક છે, અમેરિકા નાટો વગર પણ લડી શકે છે, અમેરિકાને કોઈની જરૂર નથી, આ પ્રકારની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। અને બીજી તરફ અમેરિકા વગર નાટોનું કોઈ અસ્તિત્વ ન હોવાની પણ વાત તેઓ કરી રહ્યા છે। નાટોના સભ્ય દેશો અમેરિકાનું સમર્થન નથી કરતા। ઈરાન સામે અમેરિકા એકલું લડશે તેવો પણ દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે।